હલો મિત્રો, આજે આપણે 12 જીવ વિજ્ઞાન પ્રકરણ નંબર 5 એમાં સહપ્રભાવિતા એટલે શું ઉદાહરણ સહિત સમજાવો પૂછાય છે. અને આ પ્રશ્નમાંથી દાખલા સ્વરૂપે પણ પૂછાય છે કે માતા અને પિતાનું રુધિર જૂથ આપેલું હોય તો સંતાનનું રુધિર જૂથ કયું હોઈ શકે, અથવા માતા અને બાળકનું રુધિર જૂથ આપેલું હોય પિતાનું રુધિર જૂથ કયું હોઈ શકે, અથવા પિતા અને બાળકનું રુધિર જૂથ આપેલું હોય માતાનું રુધિર જૂથ કયું હોઈ શકે. આ પ્રકારના એમાંથી ઉદાહરણ પણ પૂછાયું છે. તો આપણે જોઈ ગયા મેન્ડલના પ્રયોગોમાં કોઈ પણ લક્ષણ માટે 2 કારકો હોય છે, જેમાં એક પ્રભાવી એક પ્રચ્છન્ન હોય છે. પરંતુ પછી આપણે બીજો પ્રયોગ જોઈ ગયા શ્વાન પુષ્પ અથવા સ્નેપડ્રેગન, કે જેની અંદર એક જ લક્ષણ માટેના 2 વૈકલ્પિક કારકો હોય. કોઈ કારક બીજા કારક પર પ્રભાવી વર્તણૂક દર્શાવતું નથી, એટલે બંનેની મિશ્ર અસર જોવા મળે છે. અહીંયા સહપ્રભાવિતામાં પણ આવું જ છે કે અહીંયા પ્રભાવી એમાં અને પ્રચ્છન્ન વૈકલ્પિક કારકો એમાં પ્રભાવી કે પ્રચ્છન્ન સંબંધોનો અભાવ હોય છે. એટલે બંને જનીનો પ્રભાવી તરીકે વર્તે છે. એટલે બંને જનીનો તેમની અભિવ્યક્તિ સ્વતંત્રપણે રજૂ કરે છે. આ કિસ્સામાં પ્રભાવી લક્ષણ અને પ્રચ્છન્ન લક્ષણ મિશ્રિત થતો નથી. હવે બંને એકબીજામાં લક્ષણ મિશ્ર થતું ન હોય તો F1 પેઢીમાં કોનું લક્ષણ જોવા મળે? તો અહીંયા આપણે જોઈએ કે F1 પેઢી જે છે એના સજીવો છે એ બંને પિતૃઓને મળતા આવતા હોય છે. એક પિતૃને નહીં, પણ બંને પિતૃના લક્ષણ જોવા મળે. એટલે બંને પિતૃઓને મળતા આવતા હોય છે, એટલે એને સહપ્રભાવિતતા તરીકે ઓળખવામાં આવે. અને તેનું ઉત્તમ ઉદાહરણ છે મનુષ્યનું ABO રુધિર જૂથનું નિર્ધારણ કરવાવાળા જનીનો. હવે આ ABO રુધિર જૂથનું નિર્ધારણ કરવા માટે જે જનીનો છે એ રક્તકણ સાથે સંકળાયેલા છે. રક્તકણની સપાટી સાથે જોડાયેલા જનીનો છે. અને આ ABO રુધિર જૂથનું નિયંત્રણ જે જનીન દ્વારા થાય છે એને આઈ જનીન તરીકે ઓળખવામાં આવે છે. આ આઈ જનીન રક્તકણના કોષરસ સ્તરની સપાટી પર બહાર ઉપસી આવેલ શર્કરા, જે એક કરતાં વધુ સરખા એકમોની બનેલી હોય એટલે એને પોલિમર તરીકે ઓળખવામાં આવે છે. આ પોલિમરના નિર્માણ સાથે સંકળાયેલું જનીન છે. એટલે કેપિટલ આઈ જનીન પોલિમર શર્કરાનું નિર્માણ કરે છે, પણ એમાં જે સ્મોલ આઈ જનીન છે એ કોઈપણ પ્રકારની શર્કરાનું નિર્માણ કરતું નથી. એનો અર્થ કે કેપિટલ આઈ જનીન સ્મોલ આઈ જનીન પર પ્રભાવી છે. એટલે કે જે જનીન પોલિમર શર્કરાનું નિર્માણ કરે છે તે કેપિટલ આઈ જનીન સ્મોલ આઈ જનીન પર કે જે પોલિમર શર્કરાનું નિર્માણ કરતું નથી એના પર પ્રભાવી છે. પણ કેપિટલ આઈ જનીન પાછા એના 2 પ્રકાર છે. એક પ્રકારની શર્કરાનું જે નિર્માણ કરે છે એ IA જનીન છે, અને એનાથી થોડાક જુદા પ્રકારની અલગ પડતી શર્કરાનું ઉત્પાદન કરે છે તે IB જનીન છે. તો આ રીતે આઈ જનીનના હવે 3 કારક થશે, IA અને IB, જે એકબીજા કરતાં સહેજ અલગ પ્રકારની શર્કરાઓનું નિર્માણ કરે છે. આ IA અને IB બંને જનીન પ્રભાવી જનીનો છે.
જ્યારે સ્મોલ આઈ જનીન એનું જે ત્રીજું કારક છે એ કોઈ પણ પ્રકારની શર્કરાનું ઉત્પાદન કરતો નથી. તો આ રીતે આપણે જોઈએ રુધિર જૂથના નિર્ધારણ સાથે સંકળાયેલા જનીનો જે કારકો છે 3 થઈ ગયા. આઈ એ અને આઈ બી પ્રભાવી કારકો થઈ ગયા, સ્મોલ આઈ પ્રચ્છન્ન કારકો થઈ ગયા. હવે આપણે જોઈએ તો મનુષ્ય જે છે એ ટ્વાઇસ એન રંગસૂત્ર સંખ્યા ધરાવતું પ્રાણી છે. તો એમાં રંગસૂત્ર જોડીમાં છે અને જનીનો રંગસૂત્ર પર આવેલા છે. તો રુધિર જૂથના નિર્ધારણ માટેના 3 કારકો પૈકી કોઈ પણ 2 જ કારક એક વ્યક્તિના શરીરમાં આવેલા હોય છે. અને આપણે જોઈ ગયા તેમ આઈ એ અને આઈ બી સંપૂર્ણ રીતે સ્મોલ આઈ પર પ્રભાવી છે. બરાબર છે. તો હવે જનીનની જોડ જ્યારે બને છે અને એ જનીનની જોડ સમયુગ્મી હોય, દાખલા તરીકે કોઈ વ્યક્તિના રુધિરમાં રક્તકણ પર જે જનીનો છે આઈ એ પ્રકારના છે, એટલે કે બંને સમયુગ્મી જનીનો છે. તો એ આઈ એનું જ લક્ષણ અભિવ્યક્ત થાય છે. દાખલા તરીકે કોઈ વ્યક્તિના રક્તકણ પર જનીનો સમયુગ્મી છે પણ આઈ બી પ્રકારના છે, તો એ વ્યક્તિના શરીરમાં આઈ બીનું જ લક્ષણ વ્યક્ત થશે. પણ ત્રીજું કારક પણ હાજર હોય, એટલે કે દાખલા તરીકે વિષમયુગ્મી જનીનની જોડ હોય અને એ જોડ છે આઈ એ અને સ્મોલ આઈ. તો આઈ એ પ્રભાવી છે, સ્મોલ આઈ પ્રચ્છન્ન છે. અહીંયા પ્રભુતાનો નિયમ લાગુ પડશે એટલે આઈ એનું લક્ષણ અભિવ્યક્ત થશે. બરાબર છે. આઈ એ અને આઈ હોય ત્યારે માત્ર આઈ એ એનું લક્ષણ વ્યક્ત થાય. અને કોઈ વ્યક્તિની અંદર આ રીતે વિષમયુગ્મી જનીનની જોડમાં આઈ બી અને સ્મોલ આઈની જોડ હોય ત્યારે ફક્ત આઈ બીનું લક્ષણ અભિવ્યક્ત થાય છે. તો આ રીતે સમયુગ્મી આઈ એ હોય તો આઈ એનું લક્ષણ અભિવ્યક્ત થાય. સમયુગ્મી આઈ બીની જોડ હોય તો આઈ બીનું લક્ષણ અભિવ્યક્ત થાય છે. પણ જો વિષમયુગ્મી જનીનની જોડ હોય આઈ એ અને સ્મોલ આઈ તો આઈ એનું લક્ષણ અભિવ્યક્ત થાય. આઈ બી સ્મોલ આઈ તો આઈ બીનું લક્ષણ અભિવ્યક્ત થાય. પણ દાખલા તરીકે કોઈ વ્યક્તિના શરીરની અંદર જ્યારે જનીનની જોડ આઈ એ અને આઈ બી સાથે આવેલા હોય તો અહીંયા આઈ એ પણ પ્રભાવી છે, આઈ બી પણ પ્રભાવી છે. અહીંયા કોઈ પ્રભાવી જનીન બીજા જનીન પર પ્રભાવી વર્તણૂક દર્શાવતું નથી, પણ બંને પોતપોતાની શર્કરાની અભિવ્યક્તિ કરે છે. એટલે એ વ્યક્તિની અંદર આઈ એ અને આઈ બી બંનેના લક્ષણ વ્યક્ત થશે. આ ઘટનાને આપણે સહપ્રભાવિતા તરીકે ઓળખીશું. તો આ રીતે એબીય જૂથ છે એની જનીન બંધારણની જોડ પરથી એની 6 વિભિન્ન જનીન બંધારણની શક્યતા બને છે. તો હવે 2 જુદા જુદા પિતૃઓમાંથી કયું જનીન આવે છે, સંતતિનું જનીનમાં પ્રકાર અથવા જનીનની જોડ કઈ બને છે તેને આધારે સંતતિનું રુધિર જૂથ નક્કી થાય છે. એ આપણે જોઈ લઈએ. હવે દાખલા તરીકે પહેલું આપણે લઈએ પિતૃમાંથી જે જનીન આવે છે પિતૃ એકમાંથી અથવા માતા અને પિતા. દાખલા તરીકે પિતૃ એક છે, પિતા છે, પિતૃ 2 માતા છે. બરાબર છે.
તો એ પિતૃ એકમાંથી આઈ એ જનીન બાળકને મળે છે, પિતૃ બેમાંથી પણ આઈ એ જનીન મળે છે. તો જ્યારે આ બે વચ્ચે ફલનની ક્રિયા થાય, ફલિતાંડ બને, સંતતિનો જન્મ થાય, એ સંતતિની અંદર બાળકની અંદર જે રુધિર જૂથ માટેના જનીનોની જોડ બને છે આઈ એની બને છે. અહીંયા સમયુગ્મી જનીનની જોડ છે એટલે આઈ એનું લક્ષણ વ્યક્ત થશે, તો એ બાળકનું રુધિર જૂથ બનશે એ, કારણ કે એનું લક્ષણ અભિવ્યક્ત થાય એટલે બાળકનું રુધિર જૂથ બનશે એ. આ જ રીતે અન્ય ઉદાહરણ જોઈએ આપણે. દાખલા તરીકે પિતૃ એમાંથી આઈ એ જનીન આવે છે, પિતૃ બીમાંથી આઈ બી આવે છે. તો અહીંયા સંતાનની અંદર જનીનની જોડ બને છે આઈ એ અને આઈ બી. અહીંયા બંને પ્રભાવી છે, કોઈના પર પ્રભાવી હોતું દર્શાવતું નથી. સંતાનની અંદર બંને પ્રકારની શર્કરાઓ બનશે એટલે બંનેનું લક્ષણ વ્યક્ત થશે એટલે સંતાનનું રુધિર જૂથ બનશે એ બી. ત્રીજો આપણે જોઈએ તો પિતૃ એમાંથી આઈ એ, પિતૃ બીમાંથી અહીંયા જોઈ શકીએ સ્મોલ આઈ, એટલે કે એક પિતૃમાંથી પ્રભાવી જનીન આવે છે, એકમાંથી પ્રચ્છન્ન, એટલે સંતતિની અંદર વિષમયુગ્મી જનીનની જોડ બને છે આઈ એ અને સ્મોલ આઈ. તો અહીંયા પ્રભુતાનો નિયમ લાગશે. પ્રભાવી જનીનની હાજરીમાં પ્રચ્છન્ન જનીનનું લક્ષણ વ્યક્ત થતું નથી એટલે અહીંયા એ જનીન એનું લક્ષણ વ્યક્ત થશે માત્ર, એટલે સંતાનનું રુધિર જૂથ બને છે માત્ર એ. એ જ રીતે આપણે અન્ય ઉદાહરણ લઈએ. પિતૃ એમાંથી આઈ બી, આપણે આ લક્ષણ આ જોઈ ગયા છે, આગળ આવી ગયું છે આ એ બી વાળું. પિતૃ એકમાંથી બી આઈ બી, પિતૃ બેમાંથી પણ આઈ બી, એટલે બંનેમાંથી સરખા જનીનની જોડ એટલે સંતતિની અંદર સમયુગ્મી જનીનની જોડ બને છે એટલે બીનું લક્ષણ વ્યક્ત થશે એટલે સંતાનનું રુધિર જૂથ બનશે બી. એ જ રીતે આપણે લઈએ પિતૃ એકમાંથી આઈ બી, પિતૃ બેમાંથી સ્મોલ આઈ, એટલે એકમાંથી પ્રભાવી એકમાંથી પ્રચ્છન્ન, એટલે સંતતિમાં જનીનની જોડ બનશે આઈ બી અને આઈ. પ્રભુતાનો નિયમ લાગુ પડશે, બીનું લક્ષણ વ્યક્ત થશે એટલે સંતાનનું રુધિર જૂથ બનશે બી. પણ હવે આપણે જોઈ ગયા કે કોઈ બાળકની અંદર પિતૃ એમાંથી પણ સ્મોલ આઈ જનીન આવે, પિતૃ બેમાંથી પણ સ્મોલ આઈ જનીન આવે, એટલે હવે કોઈ પ્રભાવી જનીન નથી. ફલિતાંડની અંદર બંને જનીનની જોડ બને છે સ્મોલ આઈ, એટલે બાળકની અંદર હવે કોઈ પ્રકારની શર્કરાનું નિર્માણ થતું નથી એટલે પ્રભાવી જનીનની હાજરીમાં પ્રચ્છન્ન જનીનનું લક્ષણ વ્યક્ત થશે એટલે એ સંતાનનું રુધિર જૂથ બનશે ઓ. તો આ રીતે સંતાનનું રુધિર જૂથ કયું બનશે તેનો આધાર માતા અને પિતા તરફથી એને વારસામાં કયા જનીનો મળે છે તેના પર એનો આધાર રહેલો હોય છે. તો આ રીતે પરીક્ષાની અંદર ઉદાહરણ પૂછાય છે અને એ ઉદાહરણ આપણે હવે પછીના પ્રશ્નોમાં શીખીશું. થેન્ક યુ ઓલ.